હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે પાણીપુરીનું ચટપટું પાણી મસાલો અને પાણીપુરીનો સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરીશું। તો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા પહેલાં આપણે બટેટા બાફવા નાખી દઈશું। તો 4 મીડિયમ બટેટા લીધા છે, જેને અડધા ભાગમાં આપણે કાપી લઈશું। મોટા બટેટા છે એટલે કાપીને નાખીશું, નહીંતર આખા નાખીએ તો પણ ચાલે। તો આ રીતે બટેટાને આપણે પહેલાં કાપી લેવાના છે। કુકરમાં નાખી અને 4 વિસલ કરી લઈશું। કુકરમાં આપણે બટેટા નાખી થોડું મીઠું અને પાણી નાખી દઈશું અને ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તો અહીંયા મીઠું અને પાણી હું નાખી દઉં છું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 4 સીટી આપણે થવા દઈશું। ત્યાર પછી બટેટા લઈ અને કુકર ખુલ્લું કરી દેવાનું છે। હવે બટેટા બફાય છે ત્યાં સુધી આપણે પાણીપુરીનો એક અલગ મસાલો તૈયાર કરી લઈએ। તો અહીંયા 2 મરચાં છે એ મેં કાપીને નાખ્યા છે, ટુકડા કરી બી કાઢી લીધા હતા। સાથે અડધી ચમચી જીરું નાખ્યું છે, 1 ચમચી જેટલા આખા ધાણા નાખ્યા છે અને 10 થી 12 મરી નાખ્યા છે, અડધી ચમચી એટલી વરિયાળી નાખી છે। બધી જ વસ્તુને આપણે કલર બદલાય ત્યાં સુધી શેકી લેવાના છે। વધારે પડતા કાળા નથી કરવાના, હું તમને આગળ બતાવી દઉં છું। થોડો કલર ચેન્જ થશે, એમાંથી સુગંધ એકદમ સરસ આવવા લાગશે, ત્યાં સુધી આપણે એને શેકવાના છે। તો આ રીતે મસાલો કરી અને આપણે પાણીમાં અને મસાલામાં બંનેમાં વાપરીશું, જેથી ટેસ્ટ એકદમ સરસ આવે। તો અહીંયા તમે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે, શેકાઈ ગયા છે। તો હવે નીચે લઈ લઈશું। થોડા ઠંડા થાય એટલે મિક્સર જારની અંદર નાખી અને એને આપણે અધકચરા પીસી લેવાના છે। એકદમ પાવડર કરવાનો નથી, અને જો તમારી પાસે પથ્થર હોય તો પથ્થરમાં કૂટીને પણ લઈ શકાય, કૂટેલા વધારે સારા લાગે છે। અને જો નથી તો આ રીતે મિક્સરમાં તમે આ રીતે પીસીને દરદરા પીસીને મસાલો તૈયાર કરી લેવાનો। તો અહીંયા આપણો મસાલો છે એ રેડી થઈ ગયો છે। તો હવે એને એક બાઉલમાં લઈ લઈશું અને આપણે બીજી પ્રોસેસ કરીશું। તો પાણીપુરી તો બધાને ખૂબ જ ભાવતી હોય છે, પરંતુ પાણી અને મસાલો તમે કેવી રીતે બનાવો છો એ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે। હવે અહીંયા પાણીનું પાણી બનાવવા માટે મેં લીલા ધાણા, ફુદીનો, તીખા મરચાં, આદું અને લીંબુ લીધા છે। તો મિક્સીનું જાર જ આપણે સેમ એ જાર જ લઈ લઈશું અને એ જારની અંદર જ આપણે મોટી મોટી કોથમીર છે એ કાપી લઈ લઈશું। જો ડંઠલનો ભાગ હોય તો એ જરૂરથી નાખજો, જેની સુગંધ બહુ જ સરસ એવી આવે છે। તો ડંઠલનો ભાગ જરૂરથી પાણીમાં પીસો ત્યારે નાખી દેવાનો, એને વેસ્ટ નહીં કાઢવાનો। કૂણા દાંડા હોય તો એ લઈ લેવાના। હવે અહીંયા ધાણા છે એ મેં મોટા મોટા કાપીને નાખી દીધા છે અને ફુદીનાના પાન લઈ લઈશું અને ઉપરનું કૂણું ડાળિયું હોય તો એ પણ આખું નાખી શકાય, નથી તો પાન બધા તોડી અને મિક્સર જારની અંદર નાખી દેવાના છે। તો મેં અહીંયા ફુદીનો, કોથમીર બધું ધોઈ અને પછી સરસ તાજું જ લીધું હતું। તો ફુદીનોને મારે ઘરે જ છે કુંડામાં, મેં એમાંથી સરસ તોડી અને આ રીતે ફ્રેશ જ વાપરીએ, જેથી સુગંધ બહુ જ સરસ આવે। હવે તીખા લાલ મરચાં છે, તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ તમે કરી શકો છો। મેં અહીંયા 3 તીખા મરચાં નાખ્યા છે અને સાથે આપણે આદુનો ટુકડો છે એ છાલ કાઢી અને એના પણ ટુકડા કરી અને નાખી દઈશું। તો પાણીમાં ફુદીનાનું પાણી, કોથમીર, લીલું મરચું બધું બરાબર હોય તો પાણી એકદમ સરસ બને છે। અને સાથે આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું થોડું નાખી દઈશું। એટલે સંચળ હું થોડું નાખું છું અંદર, અહીંયા અડધી ચમચીથી ઓછું એટલું મેં સંચળ નાખ્યું છે અને લીંબુનો રસ નાખ્યો છે, એક મોટું ફાડું કરી હતું એનો, અને થોડું પાણી નાખી દઈશું અને હવે એની પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી લઈશું। તો અહીંયા પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। તો જે બોલમાં આપણે પાણી બનાવવાનું છે એની અંદર ડાયરેક્ટ આપણે પેસ્ટ કાઢી લઈશું। તો અહીંયા પાણીપુરીની જેટલું મિક્સર જારમાં અને ઢક્કણમાં છે એટલી પેસ્ટ મેં રહેવા દીધી છે, એ વધારે તીખું ના થાય એ ચેક કરીને પછી આગળથી હું નાખી દઈશ। હવે અહીંયા હું 4 કપ ભરીને પાણી નાખી દઉં છું। તમને કેટલું પાણી જોઈએ છે, આ 3 લોકોને થઈ જાય એટલું પાણી બનીને તૈયાર થશે। તમને જોઈએ વધારે એ પ્રમાણે તમારે વધારે લઈ લેવાનું। તો અહીંયા 4 કપ ભરીને હું પાણી નાખી દઉં છું અને તીખાશ ચેક કરી પછી તમે વધારાની પેસ્ટ એની અંદર નાખી શકો છો। મારે નાની દીકરી છે એ ખાતી હોય એટલે હું વધારાની પેસ્ટ મેં નથી નાખી। હવે અહીંયા થોડી એવી હિંગ નાખી છે મેં, હિંગનો સ્વાદ બહુ જ સરસ આવે છે, જરૂરથી નાખજો। સાથે પાણીપુરીનો મસાલો, ચાટ મસાલો અને સંચળ બધું મોટી મોટી ચમચી ભરીને મેં લીધું છે, નાખ્યું છે। અને અહીંયા આપણે જે મસાલો રેવડી બનાવીને રાખ્યો હતો એ પણ આપણે અડધી ચમચી ભરીને નાખી દઈશું। સાથે લીંબુની સ્લાઈસ બનાવીને મેં રાખી છે એ પણ પાણીમાં નાખી દઈશું અને બુંદીના દાણા। તો બધી વસ્તુ મેં બુંદીના દાણા પણ ઘરે જ બનાવેલા છે અને નાખી અને આપણે હવે મિક્સ કરી દેવાનું છે।
તો સંચળ છે, ચાટ મસાલો છે, પાણીપુરીનો મસાલો છે, બધું એક એક મોટી ચમચી ભરીને મેં નાખ્યું છે અને ખૂબ જ ટેસ્ટી એવું પાણી બનીને તૈયાર થયું હતું. જો ખટાશ તમને ઓછી લાગે તો તમે અહીંયા ફરીથી ઉપરથી લીંબુ નાખી શકો છો અથવા તો આંબલીનું પાણી, કોઈ પણ વસ્તુ તમે આમાં એડ કરી શકો છો. ચેક કરી લેવાનું. હવે લાસ્ટમાં હું અહીંયા 1 ચમચી જેટલી ખાંડ નાખું છું. ખાંડથી ગળ્યું પણ એટલું નહીં લાગે, પરંતુ ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. એટલે 1 ચમચી ખાંડથી પાણી ગળ્યું નહીં થાય, પણ ટેસ્ટ એકદમ સરસ આવશે, એટલે ખાસ નાખજો. તો અહીંયા આપણું પાણીપુરીનું પાણી છે એકદમ તીખું ચટાકેદાર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ કલર, નેચરલી કલર અને ખૂબ જ સરસ એવું બનીને તીખું ચટપટું બનાવીને તૈયાર થઈ ગયું છે. તો હવે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે મસાલો બનાવવાની તૈયારી કરીશું. તો જે બટેટા મેં બાફવા નાખ્યા હતા એ બફાઈ અને તૈયાર થઈ ગયા છે. તો એની મેં છાલ કાઢી અને અહીંયા હાથથી આ રીતે મસળી અને લઈ લઈશું. તો અહીંયા બટેટાનો માવો છે એ રેડી થઈ ગયો છે. તો એની આપણે હવે મસાલો કરી દઈશું. તો પહેલાં આપણે અહીંયા નાખીશું ચાટ મસાલો, સાથે સંચળ નાખ્યું છે 1/4 ચમચ જેટલું, અને અડધી ચમચી અહીંયા પાણીપુરીનો મસાલો લીધો છે. હવે ચપટી જેટલી આપણે હિંગ નાખી દઈશું અને લાલ મરચું નાખ્યું છે, જેથી કલર છે એકદમ સરસ એવો આવે. અને અહીંયા ચપટી એટલો ગરમ મસાલો નાખ્યો છે અને જે મસાલો આપણે બનાવીને રેડી કર્યો હતો એ અહીંયા ચમચી ભરીને નાખી દેવાનો છે. તો સાથે આપણે બાફેલા ચણા નાખી દઈશું. મીઠું છે એ ચેક કરી લેવાનું. આપણે બટેટા બાફવામાં પણ નાખ્યું હતું, સંચળ નાખ્યું છે, પાણીપુરીનો મસાલો, ચાટ મસાલો, જેમાં બધામાં મીઠાનો ભાગ હોય છે. તો એ પ્રમાણે મીઠું ચેક કરી લેવાનું મસાલામાં. સાથે આપણે થોડા લીલા ધાણા નાખી અને એકદમ સરસ રીતે બધું વસ્તુ મિક્સ કરી દઈશું. હવે આ મસાલો તમે આમ જ બનાવતા હશો, પણ છેલ્લે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હજી વસ્તુ નાખીશું, જેથી આપણા મસાલાનો સ્વાદ 2 ગણો થઈ જશે. તો મસાલો આપણે છેલ્લે સુધી જોજો, બહુ જ સરસ એવો બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા મસાલો છે એ મિક્સ કરી ગયો છે, કલરફુલ બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે સાથે આપણે અહીંયા 1 ચમચો ભરીને આપણે જે તીખું તમતમતું પાણી ફુદીનાનું રાખ્યું છે એ નાખી દેવાનું છે. આ પાણી નાખવાથી મસાલાનો સ્વાદ બહુ જ સરસ એવો આવશે અને સુગંધ પણ એકદમ મસ્ત આવે છે. તો તમે પાણીપુરીનો મસાલો બનાવતા હશો, પણ આ રીતે નહીં, એકદમ સરસ એવો ટેસ્ટી આપણો મસાલો બનીને તૈયાર થશે. તો તમે અહીંયા પાણીપુરીના મસાલામાં નાની ઝીણી ઝીણી સમારેલી ડુંગળી પણ નાખી શકો છો અને પાણીની અંદર પણ ઝીણી સમારેલી ડુંગળી થોડી તમે નાખી શકો છો. તો મેં અહીંયા ડુંગળીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, પરંતુ તમે પીસતી વખતે મસાલામાં પણ લસણની કળી નાખી અને ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણી પાણીપુરી બની રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ખૂબ જ ટેસ્ટી બની એવી, બજારથી પણ સારી એવી ઘરે પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને જો પાણીપુરી આ રીતે ભરી અને આપણે પાણી નાખી અને સેવ નાખી અને સર્વ કરી દેવાની. તો આપણી પાણીપુરી એકદમ સરસ બને છે. તમને મારી રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને જો તમે આ રીતે ઘરે બનાવી હોય તો કેવી બની એ પણ મને ચોક્કસ જણાવજો. તો અહીંયા આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે. હું જેટલી પ્લેટમાં આવે એટલી સર્વ કરી દઉં છું અત્યારે. તો મસાલો અને પાણી જે છે એકદમ ટેસ્ટી હોય તો પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તમને ગળી ભાવતી હોય તો આની અંદર તમે ખંડનું પાણી પણ નાખી શકો છો. અમે એ રીતે જ બનાવીએ છીએ. ગોળ આંબલીનું પાણી અમારા ઘરમાં કોઈને પસંદ નથી, એટલે એ પાણી અમે નથી બનાવતા. સાથે આ રીતે પુદીના પાણીમાં જ ખાંડ નાખી દઈએ છીએ. તો અહીંયા આપણી પાણીપુરીની પ્લેટ બનીને રેડી થઈ ગઈ છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.